ગુજરાતમાં સક્રિય થવા થનગની રહેલી આમ આદમી પાર્ટી પાસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જબરજસ્ત મુદ્દો આવી ગયો છે અને આ છે ગુજરાતમાં ખેડૂતોના શોષણનો। બોટાદમાં કડદા કાંડની સામે ખેડૂતો મેદાનમાં ઉતર્યા, તેને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપવા જતા હતા અને ત્યારે જ તેમની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતમાં ખેડૂત શોષિત છે। ખેડૂતનું જબરજસ્ત શોષણ ચાલી રહ્યું છે। દરેક જિલ્લામાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। તંત્ર નિંદ્રામાં છે અને રાજ્યની દરેક એપીએમસી ખેડૂતોનું શોષણ કરે છે। બોટાદના ખેડૂતોએ તો આંદોલન કર્યું, પરંતુ આ જ પ્રકારની પરિસ્થિતિ બોટાદ પૂરતી સીમિત નથી। આમ આદમી પાર્ટીના દરેક વિધાનસભ્ય અને આગેવાન હવે ખેડૂત આંદોલન અંગે ખુલીને બોલી રહ્યા છે અને ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ એપીએમસી પર પ્રહારો કરી રહ્યા છે। આમ ગુજરાતમાં પગ ઠેકવા મતતા આપને અહીં તો રીતસરનું મોકળું મેદાન મળી ગયું છે। ગોપાલ ઇટાલિયાએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચારના પાપે વિસાવદરના ખેડૂતોએ થાકીને મારો હાથ ચાલ્યો છે। આગામી દિવસોમાં આ જ સ્થિતિ રાજ્યના દરેક શહેરોમાં જોવા મળશે તો આશ્ચર્ય નહીં થાય। વિસાવદરની ચૂંટણીમાં હું જીત્યો તે મહત્વનું નથી, પરંતુ મહત્વનું એ છે કે તે વર્તમાન તંત્રમાં દાયકાઓથી શોષણનો ભોગ બનનારા ખેડૂતોમાં આશાનો સળવળાટ થતો હોય તે છે। અમારે કંઈ મોટાભા થવું નથી। ખેડૂતોને જે જોઈએ છે તે તંત્ર આપી દે તો અમારી જરૂર જ ક્યાં છે। આજે બોટાદની અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી, ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે, એવા સમાચાર મળ્યા છે। બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે। બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય, માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કાંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું। રાજુભાઈ છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા। ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું હતું કે બોટાદમાં નિર્દોષ ખેડૂતો પર પોલીસની લાઠી ચાલી, કારણ કે ખેડૂત સહનશીલ છે, પણ આ જ લાઠી બુટલેગરો પર ચાલતી નથી, મિલાવટ માફિયા પર ચાલતી નથી, ડ્રગ માફિયા ઉપર ચાલતી નથી, મોટા મોટા કૌભાંડો પર ચાલતી નથી, પણ હંમેશા હાથ જોડીને ઊભા રહેતા આ જગતના તાત પર ચાલે છે। વર્તમાન શાસકો સમજી લે કે ખેડૂતો ઉપર લાઠી પડે ત્યારે શું થાય છે। જ્યારે પણ ખેડૂતો ઉપર લાઠી વરસી છે ત્યારે જે તે તંત્રએ સત્તાથી હાથ ધોવાનો વારો આવ્યો છે। આ તો તંત્ર જાણે પોતે જ પોતાનો વિદાય સમારંભ ગોઠવવામાં લાગી ગયું છે। આજે ખેડૂતોને તેનો પાક લેવાનો આવે ત્યારે યુરિયા મળતું નથી, ખેત પેદાશને તે મહા મહેનતે પકવે ત્યારે તેના બજાર ભાવ મળતા નથી, સરકાર ટેકાના ભાવ પૂરા આપતા નથી, સરકાર જો ખરીદી કરવા નીકળે તો પૂરી ખરીદી પણ કરતું નથી। રાજ્યની દરેક એપીએમસી જાણે શોષણનું કેન્દ્ર બની ગયો હોય તેમ વેપારીઓ કડદો કરે છે। આ તો જાણે ખેડૂતો પાસેથી ખેતી છોડાવવાનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવી ગંધ આવે છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે 2 માંગણીઓ લઈને ગયા હતા, એ માંગણીઓ લેખિતમાં બાહેધરી આજ દિવસ સુધી ચેરમેનને ન આપી, જેના કારણે માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતો ધરણા પર બેઠા હતા એ ખેડૂતોને પોલીસે ત્યાંથી દંડા મારીને હટાવી દીધા। પોલીસ દ્વારા કહેવામાં આવ્યું માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ બેસવાનું નહીં। અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા। આપણે માર્કેટિંગ યાર્ડથી બોટાદથી 5 કિલોમીટરની દૂરી પર આવેલ હળદળ ગામની અંદર ખેડૂત મહાપંચાયત કરીએ, શાંતિથી આપણી વાત મૂકીએ, પ્રશાસનને અપીલ કરીએ, પરંતુ આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી, ખેડૂતોને હળદળ આવતા રોકવામાં આવ્યા, ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા। દુઃખની વાત એ છે કે શાંતિથી હળદળ ગામની અંદર જ્યારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે, ટોળાની અંદર આવે છે, એ જ સમયે પાછળ પોલીસની વાન આવે છે। જે લોકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા એ જ લોકો પથ્થર લઈ, અમુક લોકો ખિસ્સામાંથી પથ્થર કાઢે છે અને પોલીસની વાન પર હુમલો કરે છે। ખેડૂત આગેવાન રાજુ કરપડાએ જણાવ્યું હતું કે બોટાદ ખાતે હળદળ ગામમાં કશું જ થયું ન હતું। ખેડૂતો શાંતિથી સભા કરી રહ્યા હતા, કડદાના વિરોધમાં ભજન કીર્તન કરી રહ્યા હતા, તેના ઉપર પોલીસ તૂટી પડી। તેમણે કોઈ ગુનો કર્યો ન હતો, તેઓ બસ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, તેમનું હૈયું ખાલી કરી રહ્યા હતા, જાણે મોટો કોઈ બનાવ બનવાનો હોય તેમ મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાય। ખેડૂતો પણ હતપ્રદ બની ગયા।
કે ભાઈ અમે કર્યું છે શું? અમે તો ખાલી અમારી માંગ રજૂ કરી રહ્યા છે. વેપારીઓ કરદો કરે છે તે કરદો બંધ કરો, બસ આ જ અમારી માંગ છે. કે ભાઈ મારા બાપા રાત દી મહેનત કરી ટાઈટ તડકો વેઠીને પકવેલો પાક વેચવા જાય છે ત્યારે એને ભાવ તો મળતો નથી, ઘટે રહ્યો છે 15 વર્ષ પછી. અને હું નકરો ભાજપ કરું છું. ખરેખર આ વસ્તુ મારે પણ વિચારવી જોઈએ. યાર્ડના સત્તાધીશો, યાર્ડના ડાયરેક્ટરો, આ બધું કોણ છે? ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે, એના વહીવટદારો છે. એ તો તમારું શોષણ કરવાના છે. એને ખબર છે કે ચૂંટણી આવે એટલે થોડું ઘણું ભજીયા ખવડાવી દઈશું, વેરી દઈશું. તો આ જ ખેડૂતો આપણને મત આપવાના છે. 90% તો એની અરે આ કરદાની ઘટના મારા પછાત સમાજ ઉપર જ બને છે. કારણ કે એ બિચારો કોઈ અવાજ ઉપાડી નથી શકતા. મારી સુધી વાત આવે તો એ ઘટના બની ગઈ હોય છે, અથવા તો મારી સુધી વાતે નથી પહોંચાડતા. કે જો મુખ્યમંત્રી આજે ખેડૂત હોત તો ખેડૂતની વેદના સમજી શકે. ચેરમેનો હોય, ડાયરેક્ટરો હોય, ક્યાં એને સંપત્તિ રહી, દુબઈમાં કેટલી વખત એની ટ્રીપ થઈ, કેટલા દુબઈમાં એના ફ્લેટ લીધા, કયા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરે કેટલી જમીન લીધી, એની એસીબી તપાસ થવી જોઈએ. વર્ષે તમે સાચું નહીં માનો, વર્ષે ઓછામાં ઓછું 70 થી 80 કરોડ રૂપિયાનો આ ખેડૂતોનો કરદો થાય છે. આમાં બધાની ભાગ બટાઈ થાય છે. આમ આદમી પાર્ટીના જ અન્ય ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું કે એપીએમસીમાં સામાન્ય રીતે જે માલનો હરાજી ભાવ આવે તેના કરતાં 50 થી 100 રૂપિયા ઓછાની કોઈ વેપારી ઓફર કરે છે અને તેને માલ વેચવાય તેને કરદો કહે છે. આવો કરદો કંઈ ફક્ત બોટાદમાં જ ચાલે છે તેવું નથી, પણ લગભગ દરેક માર્કેટિંગ યાર્ડ એટલે કે એપીએમસીમાં ચાલે છે. અહીં ફરક એટલો છે કે બોટાદના ખેડૂતો હિંમતવાળા છે એટલે તેમણે આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. તેની સામે બીજા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને તંત્રની મિલીભગત સામે ખેડૂત બિચારો ચૂપ છે. તેને દબાવી દેવાય છે, તેને મૌન કરી દેવાય છે. વેપારીઓ ચૂંટણી સમયે પૈસા વેરતા હોવાથી તેની વસૂલાત આ ગરીબ ખેડૂતો પાસેથી કરે છે. શોષણની આ ગાથા 1 કે 2 વર્ષથી નથી ચાલતી, પણ 30 વર્ષથી ચાલતી આવી છે. આમ છતાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે ખેડૂતો તો પણ શાસકોને છૂટતા આવ્યા છે. હવે આ મતદાન પણ તેઓ કોઈ દબાણ હેઠળ કરતા હોય તો તેનું અમને આશ્ચર્ય નહીં થાય. તેઓની ડરની આ ફોર્મ્યુલા આખા ગુજરાતમાં ચાલુ છે, પણ અમારો પક્ષ આ ડરનો અંત લાવશે. ફક્ત ખેડૂતોને જ નહીં, ગુજરાતીઓને પણ આ ડરથી મુક્તિ અપાવશે. ખેડૂતોને થતો અન્યાય દૂર કરશે. આશ્ચર્ય એ છે કે વર્તમાન શાસકો પણ આ જ આધારે સત્તા ઉપર આવ્યા હતા.